રાજકોટમાં સાંઢિયા પુલના કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે। ચેતન કન્સ્ટ્રક્શન અને પીએમસીને પણ નોટિસ અપાઈ છે, જેમાં ઢીલી કામગીરી, ફિનિશિંગ નબળું રહેતા આ કાર્યવાહી કરવામાં આવી। મહાનગરપાલિકાએ ગંભીર નોંધ લીધી હતી। કામની ઝડપ અને સ્ટાન્ડર્ડ પર સવાલો ઉઠવામાં આવી રહ્યા છે। તો લોકાર્પણ તારીખ આજે જાહેર થવાની શક્યતા। પ્રોજેક્ટની કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે। કામની ઝડપ, સ્ટાન્ડર્ડ પર સવાલો ઉઠવામાં આવી રહ્યા છે। મયુર સોની વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। મયુર, કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારાઈ છે કારણ કે ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે શું વિગતો સામે આવી? પ્રીતિ 18 મહિનાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તેમાં પણ 2 વખત છે તે મુદત વધારી દેવામાં આવી હતી। મુદત વધારવા છતાં પણ કોન્ટ્રાક્ટર છે ચેતન કન્સ્ટ્રક્શન તેના દ્વારા કામ પૂરું કરવામાં ના આવ્યું હતું। એટલું જ નહીં, પરંતુ વારંવાર કામની અંદર ઢીલાસ રાખવામાં આવી હતી। ફિનિશિંગ સહિતના મુદ્દે મેયર દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। ઉપરાંત કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા જે પ્રકારની બેદરકારી સામે આવી હતી, ગઈકાલે સંદેશ ન્યૂઝે આ મામલે ખુલાસો પણ કર્યો હતો કે પાણી નિકાલ માટેના પાઇપલાઇન નાખવાનું જ કોન્ટ્રાક્ટર ભૂલી ગયા હતા। આ તમામ બાબતોને ગંભીરતાથી લઈને મહાપાલિકાએ કોન્ટ્રાક્ટરને નોટિસ કરી છે। 3 દિવસની અંદર તમામ ફિનિશિંગ સહિતનું કામ પૂરું કરવાની તાકીદ કરવામાં આવી છે। શક્યતા એ છે કે આજે ગાંધીનગરથી પરત ફર્યા બાદ મેયર છે તે સાંઢિયા પુલના લોકાર્પણ અંગેની તારીખ જાહેર કરી શકે છે। છેલ્લા 1.5 મહિનાથી રાજકોટવાસીઓ આ પુલનું લોકાર્પણ થાય તેની રાહ જોઈ રહ્યા હતા। તમામ વિવાદો આ પુલની સાથે સંકળાયેલા હતા, એટલે મહાપાલિકા દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરાઈ છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।